નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રકરણ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિનું સોલ્યુશન જોવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન ક્રમાંક 1 જે છે એ વિકલ્પો છે, જેને તમારે 4 ઓપ્શનમાંથી ટીક કરવાના છે. પ્રથમ પ્રશ્ન છે, કોની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે? તો નકશાની મદદથી. પૃથ્વી, ચંદ્ર, મંગળ ગ્રહ, તારાઓ અને તારામંડળ વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે? તો આ બધી માહિતી ખગોળીય નકશામાંથી મળે છે. નીચેનામાંથી કયું નકશાનું અંગ નથી? તો દિશાઓ, રૂઢ સંજ્ઞાઓ, પ્રમાણમાપ, સ્થાન આવશે. નકશામાં સ્થાન ન હોય, નકશો સ્થાન દર્શાવી શકે એવી રીતના જો વાંચવાનું. આ જે તીર આપ્યું છે એ તીરનું નિશાન કઈ દિશાનો સંકેત કરે છે? તો ઉત્તર દિશા. આ જે સંજ્ઞા છે એ કઈ રૂઢ સંજ્ઞા છે? તો એ રેલવે લાઇન છે. ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. આગળ વધીએ. પર્વતો, મહાસાગરો અને નદીઓ વગેરેની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે? ભૌતિક એટલે કે પ્રાકૃતિક નકશામાંથી. રાજ્યો, સરહદો અને શહેરો વગેરેની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે? રાજકીય નકશામાંથી. ભારતનું કયું શહેર વર્ષો સુધી ખગોળશાસ્ત્ર માટેનું પ્રતિષ્ઠિત કેન્દ્ર રહ્યું છે? ઉજ્જૈન. નકશામાં સામાન્ય રીતે નદી દર્શાવવા માટે કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે? તો આ સંજ્ઞા. નકશામાં નીચેની તરફની જે દિશા છે તે નકશાની કઈ દિશા હોય છે? દક્ષિણ દિશા. 12મો જે MCQ છે, નકશાના એક ખૂણે શું દોરેલું હોય છે? તીર. યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. લગભગ 1500 વર્ષો પહેલા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ખાલી જગ્યા ઉજ્જૈનમાં રહેતા હતા. એનું નામ છે વરાહ મિહિર. પ્રશ્ન ક્રમાંક 2 છે, પૃથ્વી પશ્ચિમથી ખાલી જગ્યા તરફ ફરે છે, પૂર્વ તરફ ફરે છે. પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા કલાકમાં એક ચક્ર પૂરું કરે છે 24 કલાકમાં. USA પાસે ખાલી જગ્યા ટાઈમ ઝોન છે તો 6 ટાઈમ ઝોન છે. રશિયા પાસે ખાલી જગ્યા ટાઈમ ઝોન છે 11 ટાઈમ ઝોન છે, કારણ કે રશિયા સૌથી વિશાળ છે એટલા માટે. પૃથ્વીનો ગોળો ખાલી જગ્યાના અભ્યાસ કરવા માટે ઉપયોગી છે તો પૃથ્વીનો. જે ભૂમધ્ય રેખાના સમાનાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, આ પ્રકારની રેખાઓને શું કહેવાય? અક્ષાંશ કહેવામાં આવે છે. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને ભૂપૃષ્ઠ નકશા કહે છે. હવે આપણે સાચા ખોટા જોવાના છે. એમાં પેલું છે, ભૌતિક નકશામાં પર્વતો, મહાસાગરો અને નદીઓનો સમાવેશ થાય. સાચું. નકશામાં મુખ્ય 5 ઘટકો હોય. ખોટું. 6 હોય. પોસ્ટ ઓફિસ માટે PO શબ્દ વપરાય છે. સાચું. પૃથ્વી પોતાની ધરી પર 12 કલાકમાં એક ચક્ર પૂરું કરે. ખોટું. 24 કલાકમાં. આ રૂઢ સંજ્ઞા પાકો માર્ગ દર્શાવે. સાચું. દક્ષિણ ધ્રુવ 90 ડિગ્રી દક્ષિણાંશ અક્ષાંશ ધરાવે છે. દક્ષિણ અક્ષાંશ. સાચી. PS એ પોસ્ટ ઓફિસનું પ્રતીક. ખોટું. નકશાની મદદથી કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય. સાચું. રૂઢ સંજ્ઞાઓ એ નકશાનું મહત્વનું અંગ છે. સાચું. દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ જાણી શકાય. સાચું. રૂઢ સંજ્ઞા વધુ જગ્યામાં ઘણી જાણકારી આપે. ખોટું. રેખાંશ અને અંશમાં દર્શાવવામાં આવે. સાચું. યોગ્ય જોડકા જોડવાના છે. પર્વતો, મહાસાગરો A અને B સાથે જોડવાના છે. અને B સાથે. તો એ પહેલામાં આવશે ડ, બીજામાં આવશે A, ત્રીજામાં આવશે B અને ચોથામાં આવશે C. એવી જ રીતના બીજા જોડકાઓ જોડવાના છે. અણી સાથે બને જોડવાના છે. તો પહેલામાં આવશે બ, બીજામાં આવશે અ, ત્રીજામાં આવશે ડ, ચોથામાં C. મને ઓળખી મારું નામ લખવાનું છે. નકશાને સરળ બનાવવા માટેનો મારો ઉપયોગ કરવામાં આવે છે પ્રતીકો અથવા રૂઢ સંજ્ઞાઓ. મને ગ્રીનવિચ મેરિડિયન પણ કહેવાય. રેખાંશ છે. હું પૃથ્વીના વિસ્તારને દર્શાવવા માટેનું ખૂબ જ ઉપયોગી સાધન છું. નકશો. નીચેના પૈકીના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર શબ્દમાં લખવાના છે. તો નકશામાં આકારો દોરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે? રૂઢ સંજ્ઞા. અક્ષાંશને શામાં માપવામાં આવે? દર્શાવવામાં. ડિગ્રીમાં. ભારતીય ખગોળશાસ્ત્રીઓ શાનાથી પરિચિત હતા? અક્ષાંશ અને રેખાંશ. સ્થાનને શોધવા માટે કોણ માર્ગદર્શન આપે? નકશો. આપણે બેંકથી બજારમાં જવા સરળ માર્ગ પસંદ કરવા શું ઉપયોગમાં લઈએ? નકશો. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. તો જે નકશા છે એના મુખ્ય ઘટકો કેટલા છે અને ક્યાં ક્યાં? 3 છે. બરાબર. અંતર, દિશા અને રૂઢ સંજ્ઞા.
નકશો એટલે શું? પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્ર, બરાબર, જેમાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતો સમાવી શકાય. નકશાનું નિર્માણ કરનારો નકશામાં ચોક્કસ રૂઢ સંજ્ઞાનો કેમ ઉપયોગ કરે છે? તો નકશો ઉપયોગ કરનારો નકશાને બરાબર સમજી શકે અને નકશાને સરળ બનાવવા માટે ઉપયોગ કરે છે. ભારતમાં નકશા બનાવવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા કરે છે. ભારતનો નકશો બનાવવો શા માટે મુશ્કેલ છે? કારણ કે પૃથ્વી સપાટ નથી, તે લગભગ ગોળાકાર છે. પૃથ્વીનો ગોળો શામાંથી બનાવવામાં આવે છે? પૃથ્વીનો ગોળો સામાન્ય રીતે ધાતુ, પ્લાસ્ટિક અથવા કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવે. 4 મુખ્ય અને મધ્યવર્તી દિશાઓ કઈ કઈ છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. મધ્યવર્તી છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. રૂઢ સંજ્ઞાઓ એટલે શું? બરાબર, તો જે પ્રાકૃતિક સંસ્કૃતિઓ અને વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો છે એને. ઉષ્ણ એટલે શું? અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. ભૂમધ્ય રેખાની ચારે બાજુની હવા સામાન્ય રીતે કેવી હોય? ગરમ હોય છે અને ઉષ્ણ કહેવાય. આર્યભટ્ટે પૃથ્વી વિશે શું કહ્યું હતું? તો કે પૃથ્વી અવકાશમાં સ્થિત છે, પાણી, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલી છે, તે ગોળાકાર છે, તે તમામ પાર્થિવ એટલે કે ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલું છે, જે આજે સાચું પડ્યું છે. અક્ષાંશ લેટિટ્યુડ્સ એટલે શું? તો પૃથ્વીની સપાટી પરથી કોઈ પણ સ્થળોને જો સીધી રેખા પરથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેને અક્ષાંશ કહેવાય. અને રેખાંશ એટલે શું? તો કોઈ પણ સ્થળને સીધી રેખાથી પૃથ્વીની ધરી સાથે કયા ખૂણે? કાટખૂણે જોડી દઈએ તો જે કાલ્પનિક સપાટી આગળ જેટલા અંશનો ખૂણો બને એને રેખાંશ કહેવાય. વિષુવવૃત્તની સમજ આપો. વિષુવવૃત્ત છે એ 0 ડિગ્રી અક્ષાંશ પર આપેલું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. તે પૃથ્વીના ગોળાને 2 સરખા ભાગમાં વિભાજિત કરતી એક કાલ્પનિક રેખા છે. નકશા કેવી રીતે બનાવાય? દિશા, અંતર, રૂઢ સંજ્ઞાઓ, જુદા જુદા રંગોનો ઉપયોગ કરી બનાવાય. અક્ષાંશ વૃત્તની વ્યાખ્યા: કાલ્પનિક રેખા આડી, બરાબર. રેખાંશ વૃત્ત ઊભી કાલ્પનિક રેખા છે. રૂઢ સંજ્ઞા, આ જે સંજ્ઞાઓ આવેલી છે એની અંદર, બરાબર, રેલ માર્ગ, નદીઓ વગેરે. ચાલો, હવે આવે છે યોગ્ય કારણો આપવાના છે. પ્રશ્ન ક્રમાંક 1 છે એમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો વાકાચૂકી છે એનું કારણ, બરાબર, નદીઓ આવે છે, વચ્ચે સમુદ્ર આવે છે, માફ કરજો મહાસાગરો, એના કારણે વાકાચૂકી હોય. તમે જોઈ શકો છો, વાંચી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો આગળ વધીએ. બીજો પ્રશ્ન છે નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને વિવિધ રંગોની જરૂર પડે કારણ કે? તો એનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો અને તમે લખી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તફાવતના તમારે 2 મુદ્દા આપવાના છે, પ્રાકૃતિક નકશો અને રાજકીય નકશો. તો એ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. ચાલો આગળ જઈએ મિત્રો. સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય, તો એ તમે અહીંયા જવાબ એનો જોઈ શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. નીચેના પ્રશ્નો જે 11મો છે એના નકશો કઈ રીતે ઉપયોગી છે, આ એનો મિત્ર જવાબ છે જે અહીંયા પૂર્ણ થાય છે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ જઈએ. નકશો શું છે અને તેના મુખ્ય ઘટકો કયા, એ બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન છે નકશાના એક અંગ તરીકે અંતર એટલે કે પ્રમાણ માપ વિશે લખો. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા છે અને આ પ્રશ્નનો જવાબ ડિટેલમાં અહીંયા આપેલો છે. ઓકે મિત્રો, ચાલો હવે આપણે વધુ સમય ન બગાડતા આપણે આગળ જઈએ. જુઓ 2 પ્રશ્ન ફરીથી છે. ગ્રીનિચ એટલે કે GMT, ગ્રીનિચ મીન ટાઈમ રેખા વિશે માહિતી આપવાની છે, જે અહીંયા જવાબ સાથે આપેલી છે. અને બીજો પ્રશ્ન છે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ, જેનો જવાબ અહીંયા આપણે ડિટેલમાં આપેલો છે. ઓકે, ચાલો હવે આપણે 12મા પ્રશ્ન તરફ આગળ જઈએ. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે, જેમાં પ્રથમ પ્રશ્ન છે સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય વચ્ચે શું તફાવત છે? તો એ તફાવત જે છે અહીંયાથી શરૂ થાય છે અને આ પેજ પર આગળ પૂરું થશે. તમે આટલું જોઈ લો પહેલા. ઓકે, ચાલો હવે અહીંયા પૂર્ણ થાય છે. જો અહીંયા સુધી એ પ્રશ્નનો જવાબ આપેલો છે. ઓકે મિત્રો, ચાલો આ ખૂબ ડિટેલ જવાબ છે. ચાલો પછી બીજો પ્રશ્ન છે પૃથ્વીના ગોળામાં ભારતનું ભૌગોલિક સ્થાન જણાવો. ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે, અક્ષાંશ રેખાંશ સાથે જણાવવાનું છે. ઓકે, મોટો પ્રશ્ન છે એટલા માટે. ત્રીજો પ્રશ્ન છે સમય ક્ષેત્રને એટલે કે ટાઈમ ઝોનને સમજાવવાનો છે, જે ખરેખર અહીંથી શરૂ થાય છે આકૃતિ સાથે, જો અહીંયા આપેલું છે, બરાબર. અને એનો જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે, બરાબર, અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. ચાલો હવે આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 13 છે ટૂંક નોંધ લખવાનું છે. નકશા એક અંગ તરીકે એ દિશા સમજાવવાની છે, બરાબર. તો જો મિત્રો એનો જવાબ ઘણો મોટો છે, તમે પહેલાં આટલો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ પ્રશ્નનો જવાબ અહીંયા ટોટલ આટલો જવાબ છે જે તમારી સ્ક્રીન પર અત્યારે દેખાય છે, એ એનો જવાબ છે.
ઓકે, ચાલો પછી નકશાના એક અંગ ઘટક તરીકે રૂઢ સંજ્ઞાઓ જે અહીંયા જવાબ સાથે આપેલો છે. આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક એનો 3 છે રેખાંશ. તો એ ઘણો મોટો છે અને આટલો મોટો એનો જવાબ છે મિત્રો, જે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પૂરું થાય છે. એટલે આ એક જ સ્ક્રીન છે જેમાં તમે જવાબ ટીક કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. અક્ષાંશ ફરી આવે છે રેખાંશ પછી, તો એનો જવાબ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, ચાલો એ તમે જોઈ શકો છો અને ચાહો તો સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે અંતિમ છે પ્રોજેક્ટ વર્ક તમને આપેલું છે. નકશાનું નામ અને નકશામાં દર્શાવેલ સ્થળો તમારે જોઈ લેવાના છે મિત્રો. ચાલો, અને છેલ્લો પ્રશ્ન છે આકૃતિ આધારે પ્રશ્નના જવાબ આપવાના છે આગળ. ઓકે, ચાલો અહીંયા આપેલું છે. નેક્સ્ટ છે આ બધા નકશાના પ્રતીકો છે. તો અહીંયા મિત્રો તમારું જે સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ સેશનની અંદર.